પોલીસ એમરજન્સી સેવામાં હવે નવી વાન ઉમેરાશે। 112 એમરજન્સીમાં નવી 500 વાનનો સમાવેશ થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। નવા વાહનો આવતા એમરજન્સી સેવામાં 1000 વાહનો હવે થશે। તસવીરો આપ જોઈ રહ્યા છો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ તમામ નવી વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવી રહ્યું છે। આ 112 નવી વાન કે જે લોકોની સુરક્ષામાં હવે ઉમેરાશે। પોલીસ એમરજન્સી સેવામાં વધારો થશે અને તેને હાલ ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી। તસવીરો સીધી આપણા ટેલિવિઝન સ્ક્રીન ઉપર તેમની સાથે પોલીસ અધિક્ષક અને અન્ય પણ મહાનુભાવ ઉપસ્થિત છે। તેમની હાજરીમાં આ તમામ 112 જે વાહનો છે તેમાં ઉમેરો થયો છે। 500 નવા વાહનોનો ઉમેરો થયો છે। 500 નવી ગાડી ઉમેરાઈ છે, જેની સાથે હવે સંખ્યા 1000 પર પહોંચી છે। હવે કોઈ પણ એમરજન્સી આવશે તો તાત્કાલિક પોલીસ જે પણ નજીકમાં હશે, જે પણ નજીકમાં પીસીઆર વાહન હશે, તાત્કાલિક સ્થળ ઉપર પહોંચશે અને આપની સમસ્યાનું નિવારણ લાવશે। હાલ આ 500 ગાડીને ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી। પોલીસ એમરજન્સી સેવામાં આ નવી વાનો ઉમેરાઈ છે। 112 એમરજન્સીમાં નવી 500 વાનનો હવે સમાવેશ થયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેને ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે। નવા વાહનો આવતા એમરજન્સી સેવામાં જે વાહનો વપરાય છે તેની સંખ્યા વધીને 1000 પર પહોંચી ગઈ છે। તસવીરમાં આપણે જોયું ફ્લેગ ઓફ કરાવી આ તમામ જે નવી વાહનો છે, જે એમરજન્સી વાહનો છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે। રાજ્યના લોકોની સુરક્ષા સુખાકારી માટે આ એમરજન્સી વાન દોડતી રહેશે।